जय माताजी मित्रों, जय श्री राम। આપણે આજે આપણા ખેતરે એરંડા વાવવા માટે તમે જોઈ શકો આપણા એરંડા કેવા લાગ્યા કેવા છે મિત્રો, કોમેન્ટમાં જરૂર બતાવજો। છે આપણા બાપ દાદાનો ધંધો। તમને બતાવી દઉં પાણી ક્યાંથી આવે છે। આ છે નહેરનું પાણી મિત્રો, બોરનું પાણી આવતા નથી, હાલ નર્મદા ડેમનું પાણી આવી રહ્યું છે। મિત્રો આપણે તો આપણે વિડીયો બનાવતા નહીં, પણ આપણે થયું ચલો ભાઈ ખેતી કરીએ, સાથે સાથે વિડીયો બી બનાવીએ, જોઈએ લોકો કેવો સપોર્ટ કરે છે। જો સારો સપોર્ટ મળશે તો વિડીયો આગળ બનાવતા રહીશું, તમને બતાવતા રહીશું કે આપણે શું કામ ધંધો કરીએ છીએ, ખેતીવાડી કેટલી કરીએ છીએ, સાને વાવેતર કરીએ છીએ। એરંડા તો સારા છે। આ છે આપણા કાકાના, આ છે આપણા સામે બધા વૃક્ષો આપણા છે, લેબડા દેખાય। પર્યાવરણ બચાવવું બી જરૂરી છે યાર। બધા લોકો આજકાલ શું ઝાડ બધા ઘટાય ફેન્સિંગ કરી દેતા હોય છે, પણ આપણે એવું નથી કરતા। આપણે શું કે ફેન્સિંગ કોઈ જરૂર છે નહીં, થોડા ઘણા રોજડા આવતા રહે, ખાતા રહે યાર, શું કહેવું। એ બી ખાશે ને આપણે બી ખાશું, જીવત છે। જો ઓબો બતાવી દો, આ મમ્મીએ વાવેલો છે, મોટો થશે આપણા છોકરાઓ કેરી ખાશે। સૂરજ નીકળી રહ્યો છે, ચલો મિત્રો તમને પેલી બાજુથી બી બતાવી દઉં સારા સારા ઝાડ ઉપર ખેતર કેવું છે, બતાવી દઈએ। જોઈ શકો મિત્રો, હા મેં કેવા આંબા ઉભેલા છે લીલાછમ। આટલામાં થોડું ઓછું થાય છે, ખાડા પડી જશે, પાણી ભરાઈ જાય એટલે કોઈ થતું નહીં જાજુ, એ હરખું કરાવવું છે। કોઈ થતું નહીં, થોડું હરખું કરાવવાનું છે, પાવડો મરાવવાનો છે, થોડું હરખું કરાવી દઈએ। લેબુડી લેબુ તો આ નહીં, આપણા વાડી ઉભી ઘણા આવેલા છે। આના શેનું ઝાડ તમે કોમેન્ટમાં કહેજો। જો મિત્રો આ બાજુથી બી જોઈ શકો તમે, આ બધા ઝાડ આપણા જ છે, વર્ષોથી આંગળી રાખેલા છે। સવારે ઉઠ્યા 3 વાગે, 4 ચારા પાયા છે, માપે પાણી લાવી છે, રસ્તામાં પાણી આવે યાર, હેડવામાં તકલીફ પડે એટલે શું વધારે પાણી લાવે ને તો ટાળિયા ઉપર પછી હેડવામાં તકલીફ પડે, એટલે વધારે લાવતા નથી, માપનું લાવ્યા છે કે આપણા લીધે બીજાને તકલીફ ના થવી જોઈએ।